એએમસીના સિલેબસની અંદર પર્યાવરણ એક સબ્જેક્ટ આપ્યો છે. તેના આપણે અમુક મહત્ત્વના પ્રશ્નો જોઈશું. અહીં આપણે એએમસીનો સિલેબસ જોઈ શકીએ છીએ. તેમાં જે જીકે છે તેમાં ટોપિક આપ્યા છે. એની અંદર આપણે પર્યાવરણ જે વિષય છે એની વિશે આપણે આજે ચર્ચા કરીશું. એએમસીની એક્ઝામની અંદર પર્યાવરણમાંથી અમુક બેઝિક જે પ્રશ્ન એ લોકો પૂછી શકે છે તેવા પ્રશ્નો વિશે આપણે આજે ચર્ચા કરીશું. પ્રશ્ન પહેલો, પર્યાવરણનો સામાન્ય અર્થ જણાવો. તો કે ઘરેલું અથવા તો આસપાસનું. સૌથી પહેલો વિશ્વ પર્યાવરણ દિવસ કયા વર્ષમાં ઉજવવામાં આવ્યો હતો? તો કે 5 જૂન 1974માં. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 5 જૂને. વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 25 નવેમ્બરે. વિશ્વ જમીન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 5 ડિસેમ્બરે. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 21 માર્ચે. વિશ્વ પાણી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 22 માર્ચે. ઓઝોન સ્તર જાળવણી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 16 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 29 ડિસેમ્બરે. વન્ય પ્રાણી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 4 ઓક્ટોબરે. વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 22 એપ્રિલે. વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 8 જૂને. ગ્રીન હાઉસનો સામાન્ય અર્થ જણાવો. છોડ ઉછેર ઘર. જળચક્ર એક સંકલ્પના છે જે શું સૂચવે છે? તો કે જીવાવરણ, વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણની વચ્ચે જળની ગતિ અને સંગ્રહ દર્શાવે છે. સૌથી નાના અને સૌથી વધુ દરિયાઈ ઓવિલ રેડ કાચબાના સંવહન અને માળાના સ્થળના વિશ્વના 50% ક્યાં આવેલા છે? તો કે ઓડિશા દરિયા કિનારે આવેલા છે. ભારતમાં વન સંરક્ષણની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી છે? તો કે 1981ની અંદર કરવામાં આવી છે. સેરીકલ્ચર શું છે? તો કે રેશમનો ઉદ્યોગ. કોણ વૃક્ષ માનવ તરીકે ઓળખાય છે? તો કે રિચર્ડ સેન્ટ બાર્બ એન્ડ બેકર. કયા વૃક્ષમાં પ્રભાવક કીટનાશકો જોવા મળે છે? તો કે લીમડો. એપીકલ્ચર એટલે શું છે? તો કે મધમાખી ઉછેર છે. ડાયનોસરનો શું અર્થ થાય છે? તો કે ભયાનક ગરોળી. ડૉક્ટર સલીમ અલીનું નામ કયા ક્ષેત્ર સાથે જાણીતું છે? તો કે પક્ષીવિદ સાથે જાણીતું છે. પક્ષી જગત પુસ્તક કોણે લખ્યું છે? તો કે પ્રદ્યુમન કંચનરાય દેસાઈએ. ભારતનું સૌથી મોટા કદનું હરણ કયું છે? તો કે સાબર. ભારતીય વન સંરક્ષણનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો કે દેહરાદૂન. ભારતીય પ્રાણી વિજ્ઞાન સર્વેક્ષણનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો કે કોલકાતા. કયું પક્ષી ઉત્તમ તરવૈયા તરીકે ઓળખાય છે? તો કે પેગ્વિન. કયું ગાયક પક્ષી છે? તો કે શ્યામા. બ્રહ્માજીનું વાહન કયું છે? તો કે હંસ. સૌથી લાંબુ આયુષ્ય કોનું ગણાય છે? તો કે કાચબાનું. કયો સાપ માળો બનાવે છે? તો કે કોબરા સાપ છે તે માળો બનાવે છે. વન મહોત્સવ કયા મહિનામાં યોજાય છે? તો કે જુલાઈ મહિનાની અંદર યોજાય છે. વન્યજીવ અભયારણ્ય બનાવવાનો આદેશ આપનાર પ્રથમ શાસક કોણ હતો? તો કે સમ્રાટ અશોક. કૂતરા સિવાય કયું પ્રાણી કરડે તો હડકવા થઈ શકે છે? તો કે શિયાળ, રીંછ અને બિલાડી. જંગલના સફાઈ કામદાર તરીકે કયું પ્રાણી ઓળખાય છે? તો કે ઝરખ. કયા પ્રાણીને વાગવાથી કે મારવાથી મનુષ્યની જેમ રડે છે? તો કે રીંછ. ભારતે વર્ષ 2010ને કઈ રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું? તો કે રાષ્ટ્રીય વાઘ વર્ષ. કયા ભારતીય પક્ષીને પોલિશ પટેલ કહે છે? તો કે કાળોકોશી. વિશ્વ હિન્દુ ધર્મમાં પક્ષીઓનો ભગવાન કોને માનવામાં આવે છે? તો કે ગરુડ. ભારતમાં સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં સ્થાપવામાં આવ્યું છે? તો કે જામનગરના દરિયા કિનારે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપવામાં આવેલું છે. સુંદરવન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો કે પશ્ચિમ બંગાળમાં. આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સુરક્ષા કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કે ન્યૂયોર્કની અંદર. સૌથી ઊંચું પ્રાણી કયું છે? તો કે જીરાફ. કયું પ્રાણી મૂળ ગુજરાત અને રાજસ્થાનમાં મળી આવે છે અને હાલમાં વિલુપ્ત થતી જાતિઓમાંનું એક છે? તો કે ઘોરાડ. સ્વતંત્રતા પછી જળ પ્રદૂષણ અંગેનો કાયદો ઘડનાર પ્રથમ રાજ્ય કયું હતું? તો કે ઓરિસ્સા. કયું વૃક્ષને પર્યાવરણ સંકટ માનવામાં આવે છે? તો કે નીલગિરીને. ઉનાળામાં તળાવોમાં ઘણી માછલીઓ મરી જવાની ઘટના બને છે તેની પાછળનું કારણ જણાવો. તો કે તળાવમાં પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવું. રાત્રે વૃક્ષોની નીચે સૂવું ન જોઈએ કારણ કે રાત્રિના તેઓ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. ભારત સરકાર દ્વારા ઘોંઘાટને હવામાં પ્રદૂષણ તરીકે ગણવા માટે કઈ સાલમાં સુધારો ચૂકવ્યો છે? તો કે 1987ની અંદર. વૃક્ષોના રક્ષણ માટેના ચિપકો આંદોલન માટે નેતૃત્વ પૂરું પાડનાર કોણ હતા?
તો કે સુંદરલાલ બહુગણા. સ્મોગ એટલે શું? તો કે ધુમ્મસ અને ધુમાડાનું મિશ્રણ. ક્યું અશ્મિ બળતણ છે? તો કે કોલસો. વાહનો માટે જરૂરી પીયુસી સર્ટિફિકેટનું આખું નામ શું છે? તો કે પોલ્યુશન અંડર કંટ્રોલ. સંતુલિત પર્યાવરણ માટે કુલ ભૌગોલિક વિસ્તારનો કેટલા ટકા વિસ્તાર જંગલ વિસ્તાર હોવો જોઈએ? તો કે 33%. રાસાયણિક અને જૈવિક પૃથક્કરણ દૃષ્ટિએ કયું પાણી સારું ગણાય? તો કે વહેતું પાણી જે કહેવાય તે સારું ગણાય. પ્રકાશ રાસાયણિક ધુમાડો કોના વડે થતા પ્રદૂષણનું પરિણામ છે? તો કે વાહનોના કારણે. પૃથ્વીનું સૌથી નજીકનું આવરણ કયું છે? તો કે ટ્રોપોસ્ફિયર. લક્ષણો આધારિત બધા જ સજીવો કયા વર્ગમાં વહેંચવાની પદ્ધતિના વિજ્ઞાનને શું કહે છે? તો કે ટોક્સોનોમી. ઘુડખર કયા જિલ્લામાં સૂકા ક્ષેત્રોમાં જોવા મળે છે? કે પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છ. કયા પ્રાણીઓમાં શ્વસનાંગો અને શ્વસન ક્રિયા મનુષ્ય જેવી હોય છે? તો કે ગાય, ભેંસ, કૂતરું અને બિલાડી. વંદાનું કુળ શું છે? તો કે બ્લાટીડી. સૌપ્રથમ પૃથ્વીના આવરણને ગ્રીન હાઉસ સાથે કોણે સરખાવ્યું છે? તો કે જીન ફોરિયર. એસિડ રેન એટલે કે તેજાબી વરસાદ શબ્દ પ્રયોગ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? કે રોબર્ટ એંગલ સ્મિથ, જે ઈસવીસન 1872માં કર્યો હતો. સામાન્ય રીતે ઓઝોન સ્તરને વાયુ પાતળું બનાવતા કે નુકસાન કરતા પદાર્થને શું કહે છે? તો કે ODS, ઓઝોન ડિપ્લેશન સબસ્ટેન્શન. પર્યાવરણીય મંજૂરીને લગતી નવી યોજનાઓ માટે કયો યોગ્ય ક્રમ છે? તો કે જાહેર પરામર્શ, મૂલ્યાંકન અને પૃથક્કરણ અને વિસ્તાર. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા પ્રકારની સંસ્થા? તો કે વૈધાનિક. પરિવેશ કયા મંજૂરી પ્રક્રિયા માટેની એક અંતરાળની સંકલિત પ્રણાલી છે? તો કે પર્યાવરણ અને વન. સૌથી વધુ ખરાબ હવાનું પ્રદૂષણ શાનાથી થાય છે? તો કે સલ્ફર ડાયોક્સાઇડથી. રામસર સંમેલન સચિવાલય દ્વારા શેફા કાર્યરત હાથ ધરવામાં આવે છે તેનું ઉપયોગ શું છે? તો કે કોમ્યુનિકેશન, એજ્યુકેશન અને પાર્ટિસિપેશન અને અવેરનેસનું છે. તો કે સેવ કાર્યક્રમ કોના માટે યોજવામાં આવેલો છે? તો કે ગીધના બચાવ માટે. ભારતના કયા 5 રાજ્યોએ ગીધના સંરક્ષણ કેન્દ્રો મેળવ્યા છે? તો કે ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, ત્રિપુરા, મહારાષ્ટ્ર અને કર્ણાટક. કયું જળચર નિવસન તંત્ર સૌથી વધુ ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા ધરાવે છે? તો કે નદીમુખ. ભારતમાં મુખ્યત્વે તીડ કેટલા પ્રકારના જોવા મળે છે? તો કે 4. રણતીડ, બોમ્બે તીડ, સ્થળાંતરિત તીડ અને વૃક્ષ તીડ. ભારતના દરિયા રાજ્યોમાં સંભવિત માછીમારી ઝોનની આગાહી કયા ઉપગ્રહના પરિણામથી થાય છે? તો કે તાપમાન અને સમુદ્ર રંગના દ્વારા થાય છે. કઈ વનસ્પતિ ગૌણ વન પેદાશો નોંધવાય છે? તો કે ટીમરૂના પાન, મહુડાના ફૂલ અને ગુંદર. ત્રીજી પેઢીના જૈવ ઇંધણ શું છે? તો કે તે ઘાસ તૈયાર કરેલ ઉર્જા પાકમાંથી અને ઉર્જા સ્ત્રોત તરીકે ઉત્પાદિત થાય છે. તો કે અન્ન શૃંખલામાં કોની વસ્તી સૌથી વધુ છે? તો કે વિઘટક કરનારની. રાષ્ટ્રીય જળ સંપત્તિ કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? તો કે વડાપ્રધાન. ભારતમાં કયું ઘાટ જૈવ વિવિધતા હોટસ્પોટ છે? તો કે પશ્ચિમ. કયું નિવસન તંત્ર જૈવિક રીતે સૌથી વધુ વૈવિધ્યસભર છે? તો કે આર્દ્રભૂમિ. ભારતનું પ્રથમ વાવાઝોડું સંશોધન પરીક્ષણ ફલક કયા રાજ્યમાં આવેલું છે? તો કે બોલસાર, ઓડિશાની અંદર. ઓઝોન ઘટાડતા પદાર્થના ઉપયોગને નિયંત્રણ અને તબક્કાવાર અંત લાવવા માટે શું જવાબદાર છે? તો કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ. વિશ્વ વનોની સ્થિતિ એટલે કે ધી સ્ટેટ ઓફ વર્લ્ડ ફોરેસ્ટ વિશેનો અહેવાલ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? સંયુક્ત રાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થાન. કેન્દ્રીય ઔષધિ શોધ સંસ્થા ક્યાં આવેલી છે? તો કે લખનૌની અંદર. કોને ભારતીય ચોમાસાના મોડેલના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો કે વસંત ગોવરીકર. ગટર વ્યવસ્થાપન સુવિધામાં પાણીને જંતુમુક્ત કરવા માટે કયા 2 વાયુઓ વપરાય છે? તો કે ઓઝોન અને ક્લોરિન. કયું વાતાવરણ ક્ષોભ આવરણમાં હવાના સંચાલનનું કારણ છે? તો કે હવાના દબાણ તફાવત. ભારત સ્ટોકહોમ સંધિ કયા વર્ષમાંથી લાગુ કરેલ છે? તો કે 2006માંથી. એસિડ રેન તરીકે ઓળખાતી ઘટના હવામાં રહેલ કયા વાયુને લઈને સામાન્યતઃ બનતી હોય છે? તો કે સલ્ફર ડાયોક્સાઇડને. આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? તો કે ડોલ્ફિન. ખનિજ તેલના દરિયામાં ફેલાવાથી પર્યાવરણને શી અસર થાય છે? તો પાણીમાં ઓક્સિજન ઘટે છે. કયા સ્તરમાં ઓઝોનનું વિઘટન
થાય છે? તો કે સ્ટ્રેટોસ્ફિયરની અંદર. ઓઝોન સ્તર કયા કિરણોનું શોષણ કરે છે? તો કે અલ્ટ્રાસોનિક. ગુજરાત જળ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ક્યાં વર્ષથી અસ્તિત્વમાં આવ્યું? તો કે 1974માં. વન જીવન સંરક્ષણ અધિનિયમ ક્યારે અસ્તિત્વમાં આવ્યું? તો કે 1972માં. જંગલ જાળવણી અધિનિયમ ક્યાં વર્ષથી અસ્તિત્વમાં આવ્યું? તો કે 1980ની અંદર. હવા પ્રદૂષણ કાયદો ક્યાં વર્ષથી અસ્તિત્વમાં આવ્યો? તો કે 1981ની અંદર. પર્યાવરણ સંરક્ષણ કાયદો ક્યાં વર્ષથી અસ્તિત્વમાં આવ્યો? તો કે 1986ની અંદર. ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે? તો કે ક્લોરોફ્લોરોકાર્બન. ક્લાઉડ સીડિંગ એટલે શું? તો કે કૃત્રિમ રીતે વરસાદ વરસાવવાની કે વધારવાની પદ્ધતિ. પર્યાવરણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી બ્લુ ફ્લેગ પરિયોજના કોની સાથે સંબંધિત છે? તો કે સમુદ્ર કિનારાની સફાઈ સાથે. જંગલો વન્ય પશુ પક્ષીઓના જતન કરવા બંધારણમાં કઈ કલમ આપેલી છે? તો કે કલમ 51 ક અન્વયે 4. ચિપકો આંદોલન કયા રાજ્યમાં થયું હતું? તો કે ઉત્તરાખંડની અંદર. કયું સ્થળ મરુભૂમિ નગર તરીકે ઓળખાય છે? તો કે જેસલમેર. ભારતમાં પ્લાસ્ટિક કચરા પ્રતિબંધ નિયમ 2016 અંતર્ગત પ્લાસ્ટિકની થેલીઓને ન્યૂનતમ જાડાઈ કેટલા માઇક્રોનની રાખવામાં આવેલી છે? તો કે 50. કઈ દવા જે પશુધનના ઇલાજમાં ઉપયોગમાં લેવાતી હતી તે સમગ્ર દક્ષિણ એશિયામાં ગીધની વસ્તીના પતનના કારણે સંકળાયેલી છે? તો કે ડાયક્લોફિનેટ. પર્યાવરણીય સમસ્યાઓની જાગૃતિ માટે વિશ્વ સ્તરે સૌપ્રથમ સ્વીડનના કયા શહેરમાં પૃથ્વી પરિષદનું આયોજન થયું છે? તો કે સ્ટોકહોમ ખાતે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.